માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે પાર્ટી બદલાવી પાપ છે. આપણે આ જેવું કેમ કહીએ છીએ, એવી વાત કેમ કરવી છે? તો સાંભળો. લોકોનો હક મેળવવા માટે, લોકોનો હક અપાવવા માટે આપણો પ્રતિનિધિ આપણે નિમી અને 100% એના ઉપર જ્યારે વિશ્વાસ મૂક્યો છે કે આ માણસ આવનાર સમયની અંદર બદલ લાવશે, આ માણસ આપણી વ્યથા વેદના સમજશે અને આ વ્યક્તિ આપણા પ્રશ્નોને વાચા આપશે. આ માટે આપણે આની સાથે રહેવું છે અને આપણો કિંમતી અને પવિત્ર મત આપણે આ વ્યક્તિને આપવો છે, એવું આપણે ઘણી વખત કહેતા હોય છે. પરંતુ મિત્રો, આપણે એક વાત કરીએ, એવો વિશ્વાસ રાખી અને આપણે જ્યારે એ ઉમેદવાર જ્યારે પોતાની એક નક્કી કરેલી ગમે તે પક્ષની પાર્ટી હોય એની અંદર એ મજબૂત રીતે લડત આપવા માટે સામેના જે પાર્ટી છે એના સામે ઉમેદવારી ફોર્મ ભરે છે. આવી રીતે ફોર્મ ભરી અને પછી જ્યારે કોઈ પણ વસ્તુ એવી ઘટના ઘટે કે જે પોતાના આંતરિક બહાના બતાવી, પોતાના પર્સનલ બહાના બતાવી લોકોને ગુમરાહ કરી અને જ્યારે એ પાર્ટી બદલે છે ને, એ પાપ છે. કારણ કે પાપ એ માટે છે કે તમારા ઉપર જેણે વિશ્વાસ રાખ્યો છે, તમારી ઉપર જેણે એક જે અંદરની જે ભાવના છે એ મારા જે પ્રશ્નો છે એને વાચા અપાવશે આવું જેણે વિચાર્યું છે, અને જે માણસ પોતે એના માટે ભરોસો રાખી અને એની સાથે હોય અને એ જ માણસ જ્યારે પાર્ટી બદલાવે છે ને, ત્યારે એના સર્વત્ર હક, એના સર્વત્ર અધિકાર, એની સર્વત્ર ઈચ્છા, એની જે પેઢી છે કે આવનાર પેઢી માટે જે સારું અપેક્ષા રાખી છે, એ બધી જે એના વિચારસરણીની જે ઇમારત હોય ને, એ ભાંગીને ભૂકો થઈ જાય છે. એટલે મારે કહેવાનું એ જ છે કે જે તમે જે કૃત્ય જે કરે છે, આવું જે પોલિટિકમાં રહી અને જે પ્રજા સાથે વિશ્વાસઘાત કરે છે, એ પાપ નહીં પણ મહાપાપ છે. કારણ કે જે આમાંથી વંચિત રહેશે, જેના હકથી વંચિત રહેશે, અને એ વંચિત શા કારણે રહેશે? તો કે જ્યારે એવા વ્યક્તિત્વ પર ભરોસો મૂક્યો અને એ વ્યક્તિએ આ વિશ્વાસઘાત કરીને જે ફોર્મ પાછા ખેંચાણા અને જે આ ઘટનાઓ ઘટી, એમાં જે જવાબદાર હોય અને એમાં જો કોઈ પણ પાપનો મોટો કોઈ ભાગીદાર હોય તો એ પાપ કરનાર એ ઉમેદવાર છે જે પાર્ટી બદલાવે છે, તે ફોર્મ પાછા ખેંચે છે. આવું ઘણી ઘટનાઓ ઘટી. કાલ આવનાર ચૂંટણી છે, સર્વ ભાઈઓ તમારા જે ગમતા ઉમેદવારને મતદાન કરજો. પરંતુ આ જે વ્યથા અને વેદના જે 5 વર્ષમાં જે પ્રજાને વેઠવી પડે છે, દુઃખ પડે છે, પોતાના પ્રશ્નોને વાચા મળતી નથી, પોતાને અન્યાય થાય છે, આ સંપૂર્ણ ધારો કે કેટલા કે હજારોને પણ લાખોની સંખ્યામાં આમાં જે ટૂંકમાં ભારતના નાગરિક હશે અને જે નાગરિક પોતાના હકથી વંચિત રહેશે એની હાઈ લાગશે. તમે ગમે તેવા પૈસા કમાઓ, ગમે એવું તમારા પાસે ધોમ સાહેબી એ બદલામાં તમે છેતરપિંડી કરી અને મેળવી હોય, એ સર્વત્ર નાશ પામશે. કારણ કે જીવનમાં વિશ્વાસઘાત છે ને, એ મોટું પાપ છે અને અત્યારે આ વિશ્વાસઘાત થઈ ગયો છે. એટલે મારે સર્વત્ર મારા એ શિક્ષિત ભાઈઓને એક જ વસ્તુ કહેવી છે કે આવનાર સમયમાં કોઈ પણ ચૂંટણી આવે ને, ત્યારે જેમ તમે ભરતીમાં ફોર્મ ભરો ને મારા ભાઈઓ, એમ સર્વે સમાજમાંથી એક ગામની અંદર 50-50, 60-60 ફોર્મ ભરો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે ગમે તે આવે ને તો યુવાન જ આવે, અને યુવાન જે છે ને એ કંઈક બદલ લાવી શકે. કારણ કે યુવાનમાં બનવાની, બનાવી શકવાની, કરી બતાવવાની આ બધી શક્તિ ભગવાને જે યુવાની એક એવી ઉંમર છે ને એમાં આપેલી છે. તો જે પ્રજાના પ્રશ્નો છે, પ્રજાની વ્યથા વેદના છે, આ બધું તમે પહોંચાડી શકો એમ છો. કારણ કે તમારામાં એવી કાબલિયત હોય છે. અને શિક્ષિત યુવાનોની આ દેશને ખૂબ જરૂર છે. શિક્ષિત અને લાગણીશીલ
દિલમાં લાગણી પણ હોવી જોઈએ. ગમે તે સમાજ એને પોતીકો દેખાવો જોઈએ, રાષ્ટ્રપ્રેમ દેખાવો જોઈએ, પણ રાષ્ટ્રપ્રેમ ક્યારે નિર્માણ થાય કે ગમે ત્યારે આપણા રાષ્ટ્રની અંદર ગમે તે સમાજ રહેતો હોય એને પોતીકો કરીને ચાલીએ અને પોતાને બધાને સાથે રાખીએ તો અનેક શક્તિ નિર્માણ થાય. અને ત્યારે તમે શરૂઆત કરો કે જે આપણો જે પૈસો છે, આપણો ખુદનો પૈસો જે સરકારની તિજોરીમાં છે ખોટી રીતે વેડફાય નહીં. તો આ બધું જો વ્યવસ્થિત તમારે કરવું હોય ને તો સાચા અર્થની લોકશાહી તમારે લાવવી હોય ને તો તમારે યુવાનોને તૈયાર થવું પડશે. કારણ કે 50-50 60 જણા ફોર્મ ભરો ને એટલે એ કોઈ પ્રશ્ન રહેશે જ નહીં. અને જે લોકશાહીની અંદર કંઈ પણ કોઈને સંચય થતો હોય તો સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે સરકારશ્રીને આના વિશે વિચારવું જોઈએ કે પ્રજા જે ઢબે મતદાન કરવા માંગતી હોય એ મતદાન એનો અધિકાર છે એ કરાવવો જોઈએ અને કરવો જોઈએ. કારણ કે બ્લેડ પેપર ઉપર જો કહીએ તો એ પર કરાય. કારણ કે જો આપણને વિશ્વાસ જ છે, આપણે સારું કાર્ય કર્યું જ છે, આપણે સરસ મજાનું પ્રજામાં માન મેળવ્યું છે અને પ્રજાના હૃદયમાં આપણે સ્થાન જમાવ્યું છે તો આપણને ડર શેનો છે? આપણે ગમે તે જે વસ્તુ આપણે કરીએ છીએ ને એ આપણે જો કાં તો આપણે ખોટું કરીએ છીએ, કાં ન કરવાના ધંધા કરીએ છીએ, આપણે ખોટા પ્રલોભનો આપી આપણી જે યુવા ધનને બગાડીએ છીએ, ઇલેક્શન આવે ત્યારે જુદા જુદા પ્રલોભનો આપે, ન કેફી દ્રવ્યો પાય, આ બધી વસ્તુ જે છે ને એ પાપ છે. એટલે મહેરબાની કરી અને આનાથી બહાર નીકળવું જોઈએ જો આપણે ખરેખર આપણા રાષ્ટ્રને બચાવવું હોય તો. કારણ કે આપણું યુવા ધન આમાં બરબાદ થાય છે. અને કુમકુમ તિલકથી આપણે મતદાન કરવું જોઈએ. કુમકુમ તિલક એટલે કોઈ પણ આપણે સારા કાર્યની જ જે સારો માણસ મૂક્યો છે અપેક્ષા રાખવાની હોય છે. આપણે એની ચાની પણ અપેક્ષા ન રખાય તો જ સારો માણસ આવે. કારણ કે સારો માણસ હોય ને એ સક્ષમ ન હોય અને સક્ષમ હોય ને સારો માણસ ન હોય. એટલે મારો કહેવાનો મતલબ એક જ છે કે સારા માણસમાં સક્ષમ માણસ એ સારો હોય પણ એ તમને 100 માંથી 2% જોવા મળશે. પરંતુ જાજા ભાગે કે જે થવું હોય તે દેશનું થાય, રાષ્ટ્રનું થાય, પણ મને મારું થવું જોઈએ આવી વૃત્તિનો માણસ છે ને એ કોઈ વિકાસ ન કરી શકે. આવા માણસ તમે તમારા નજર સમક્ષ હોય છે તો મહેરબાની કરી અને મારું સર્વત્ર ને આવનાર ચૂંટણીમાં એક અપીલ છે કે આવનાર ચૂંટણીની અંદર જાજા ફોર્મ ભરાય અને ગમે તે કોઈ પ્રલોભન આપે તો આપણે પ્રલોભનમાં ન ફસાય. કારણ કે આપણે રાષ્ટ્રપ્રેમ નિર્માણ કરવો છે, આપણે એકબીજાનું કામ કરવું છે. જો આપણે પવિત્ર હશું તો જ આપણે પવિત્ર કામ કરી શકશું. તો મિત્રો કાલે મતદાન છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. આપણા ગમતા જે આપણને પક્ષ હોય અને સારો વ્યક્તિત્વ હોય તો એને મત આપજો. નાત જાતમાં પડતા નહીં. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની.